હેલો એવરીવન. આજે આપણે વિષય સંસ્કૃત કક્ષા 12 સાયન્સ એમનો વિષયાંક છે પુતલિકા પરીક્ષા એટલે કે પુતળીઓની પરખ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જોશું. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ છે તે એક મહત્વનું પરિબળ છે. ઉપદેશ એટલે કે શું? કે કોઈ વ્યક્તિને તમારે કાંઈ કહેવું છે એને કહેવાય છે ઉપદેશ. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રની અંદર તમને સફળતા અને સુફળતા મેળવવા માટે ઉપદેશ છે તે મહત્ત્વનો છે. એવું નથી કે આપણે દરેક જીવનની અંદર હરેક ક્ષેત્રની અંદર આપણને સફળતા જ મળે, ક્યારેક આપણને નિષ્ફળતા પણ મળી શકે છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. હંમેશા બધા લોકો કેનો ઉપયોગ કરે છે? તો કે કથાનું માધ્યમ દ્વારા. કે તમારે કોઈ વ્યક્તિને કાંઈ કહેવું છે તો આખે આમ સ્ટોરી ટાઈપનું બનાવી દે છે અને બીજા લોકોને સરળતાથી કહી શકે છે. એટલે મોસ્ટ ઓફ બધા લોકો શેનો યુઝ કરે છે? તો કે કથાના માધ્યમનું. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશો આપવાની પરંપરા ઘણી જૂની છે. હવે તમને ખ્યાલ હોય તો કે સંસ્કૃત સાહિત્યની અંદર આમ સ્ટોરી જેવું હોય છે, તે બધાને આમ મન હરી લે એવી મજા આવે એવી સ્ટોરી મૂકેલી હોય છે. આપણને ખબર હોય કે ગુજરાતીની અંદર પણ તમને વાર્તા આવતી હશે તો મજા આવશે, બાકી આમ કંઈ કાવ્ય ભણવાનું હશે તો ઓછું મજા આવશે. એટલા માટે કથાનું માધ્યમ એવું છે કે જે બધાને મનને આદર ધરાવે એવું છે. હવે આપણે જોઈએ તો કે આવી જે કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોને આધારે તો ક્યારેક કોઈ કલ્પનાથી અસ્તિત્વમાં આવી છે અને પછી તે સાર્વજનિક બનતી જતી હોય છે. હવે તમે કોઈ કલ્પના દ્વારા, જેમ કે કોઈ સ્ટોરી બોલવામાં આવતી હોય તો તમે બધા લોકો એ સ્ટોરીની આપણે શું કરવા માંડીએ છીએ? કલ્પના કરવા માંડીએ છીએ કે હા આવું જ હશે, આવું જ હશે. આવી કલ્પનાઓથી ઘણી બધી સ્ટોરી બનેલી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ, અકબર બિરબલ જેવા પાત્રોનો સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. તમને વિદ્યાર્થીઓ યાદ હોય તો પંચતંત્રની વાર્તા આવતી, ભોજ કાલિદાસની આવતી, અકબર બિરબલની આવતી. આ બધી વાર્તાઓ આવતી, તેની અંદર આ બધા પાત્રો બનીને ઘણી બધી વાર્તાઓ આપણી સામે રજૂ કરેલી હશે. તમે આવી જોઈ જ હશે. તો આપણું જે આ પુતલિકા પરીક્ષા નામનું જે ચેપ્ટર છે એમની અંદર પણ કંઈક આવું જ છે. એમની અંદર શું છે તે આપણે જરાક સ્ટોરી જોઈ લઈ. એક રાજાની એક રાજસભા હતી. એમની અંદર કોઈ એક વણિક આવે છે. એમની પાસે બધી રીતે સરખી 3 દેખાતી કંઈક પૂતળી હોય છે. ત્રણેય પૂતળીઓનું મૂલ્ય કેવું હોય છે? તો કે જુદું જુદું રાખેલું હોય છે. વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે તેનું પાછળનું કારણ શું છે તે શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજસભાની અંદર ઉપસ્થિત કોઈ સભ્ય આ પડકારને ઝીલી શકતો નથી. ત્યારે શું કરે છે? તો કે મંત્રી સાથે બોલાવે છે અને મંત્રી છે તે દરેક પૂતળીઓનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. હવે મંત્રી રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે, કારણ કે મંત્રી છે તે 3 પુત્રીઓનું મૂલ્ય જુદું જુદું શું કામ રાખ્યું છે તે જાણી બતાવે છે. કથાસાર શું છે ખાલી? તો કે કોઈ વસ્તુ ભલે રૂપ રંગ એક સરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. હવે આપણે આગળ જોશું. તો સૌ પ્રથમ શું કહે છે? એકદા એટલે કે એક દિવસ, એકસ્યા એટલે કે એક, નૃપસભાયા એટલે કે રાજસભામાં, કશ્ચિત એટલે કે કોઈ, વિદેશિક એટલે કે વિદેશી એટલે કે પરદેશી, વણિક સમાગતા એટલે કે વણિક આવે છે. હવે આની અંદર શું કહે છે? તો કે એક દિવસ એક રાજાની સભાની અંદર કોઈ એક વણિક આવે છે. હવે રાજસભા જ્યારે ચાલતી હોય છે ત્યારે એક વણિક નામનો એક યુવક આવે છે અને તે એકદમ અજાણ્યો પરદેશથી આવેલો હોય છે. પછી આવે છે તસ્ય એટલે કે તેની,
પાર્થવ એટલે કે પાસે, કાષ્ઠમય એટલે કે લાકડામાંથી બનેલી, સુંદરય એટલે કે સુંદર, કલાત્મિકતા એટલે કે કલાત્મક, આકારેણ એટલે આકાર, પ્રકારેણ એટલે કે પ્રકાર, ભારેણ એટલે ભાર, રૂપેણ રંગેણ એટલે કે રૂપ, રંગ અને રાગથી, સમાના એટલે કે સમાન, ત્રિસ્ત પુતલિકા આસન એટલે કે 3 પૂતળીઓ હતી. હવે જે વણિક છે, જે રાજસભાની અંદર આવે છે ત્યારે તેની પાસે લાકડામાંથી બનેલી 3 પૂતળીઓ હોય છે. અને 3 પૂતળીઓ કેવી હોય છે તો કે અલગ, જેમ કે એકદમ કલાત્મક દેખાય છે, સુંદર, આકાર અને રંગરૂપથી 3 પૂતળીઓ કેવી છે, એક જ સરખી છે. પછી આવે છે રાજસભાયા એટલે કે રાજસભામાં, ઉપસ્થિત એટલે કે ઉપસ્થિત, અશોવણિક એટલે કે આ વણિક, તા પુતલિકા એટલે કે તે પૂતળીઓને, નૃપ પ્રદર્શયતી એટલે કે રાજાને બતાવે છે. હવે જે રાજસભાની અંદર જે વણિક આવ્યો છે તે આ 3 પૂતળીઓ છે તે રાજાને બતાવે છે. નૃપતિહ એટલે કે રાજા, સ્વ એટલે પોતાના, કરકમલયો એટલે કે પોતાના હસ્તકમળમાં લઈને એટલે કે પોતાના હાથમાં, ગૃહિતવા એટલે લઈને, તા પાશ્યતી એટલે કે જુએ છે, પોતાના રાજા છે તે પોતાના હાથમાં લઈને જુએ છે. કલાત્મિકતા એટલે કે કલાત્મકતા, તા નૃપતે એટલે કે રાજાના મનહરણથી એટલે મનને હરી લે છે. હવે 3 પૂતળીઓ છે તે લાકડાની બનાવેલી છે અને 3 એકદમ સરખી જ દેખાય છે, તો એ રાજાના મનને શું કરે છે, હરી લે છે. હરી લે છે એટલે કે એને એકદમ ગમી જાય છે. નૃપતિહ એટલે કે રાજા, ત વણિચ એટલે કે તે વણિકની, પ્રશંસતી એટલે કે પ્રશંસા કરે છે. હવે રાજા છે તે વણિકની પ્રશંસા કરે છે કે અરે વાહ, તે તો 3 પૂતળીઓ એકદમ સરખી બનાવી છે, બહુ સરસ લાગે છે. સ્વકીયા એટલે કે પોતાની, પ્રસન્નતામાં એટલે પ્રસન્નતા, ચ પ્રકટયતી એટલે કે વ્યક્ત કરે છે. હવે જે વણિક છે તે પણ પોતાની આમ ખુશી છે તે વ્યક્ત કરે છે. રાજાએ તો પોતાની ખુશી વ્યક્ત કરી દીધી, હવે વણિક પણ એવું જ કંઈક કરે છે. હવે એના પછી આપણે આગળ લેશું નૃપતિહ એટલે કે રાજાની, પ્રસન્નમ એટલે કે પ્રસન્નતા, દૃષ્ટવા એટલે જોઈને, અશોવણિક એટલે કે તે વણિક, ત્રાક્રેતુમ પાર્થિત્વા એટલે એની અંદર શું કહે છે, તા એટલે કે તેને, ક્રેતુમ પાર્થિત્વના એટલે કે ખરીદવાની વિનંતી કરે છે. હવે તે એવું કહે છે કે રાજા, તમે પણ આ પૂતળીઓ 3 લઈ લ્યો એવી વિનંતી કરે છે. હવે આખા પેરેગ્રાફનું આપણે ગુજરાતી એક લેશું. એક દિવસ એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વણિક આવ્યો. તેની પાસે લાકડામાંથી બનાવેલી સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ અને રાગથી સમાન 3 પૂતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત આ વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના હસ્તકમળમાં લઈને તેને જુએ છે એટલે કે હાથમાં લઈને. હવે તે કલાત્મકતા રાજાના મનને હરી લે છે. રાજા તે વાણિયાની પ્રશંસા કરે છે અને પોતાની ખુશી છે તે વ્યક્ત કરે છે. રાજાની પ્રસન્નતા જોઈને તે વણિક તેને ખરીદવા માટેની વિનંતી કરે છે. હવે ત્યારબાદ આપણે આગળ જોશું. તતોહ નૃપતિહ એટલે કે ત્યારબાદ રાજા વણિક એટલે કે વણિકને, તાશામાં મૂલ્યમ પૂછતી એટલે કે તે પૂતળીઓનું મૂલ્ય પૂછે છે. હવે આગળ આપણે જોયું તો જે વણિક છે તે રાજાને વિનંતી કરતો હતો કે રાજા, તમે આ 3 પૂતળીઓ લઈ લો. તો રાજા પણ છે તે 3 પૂતળીઓનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતી એટલે કે ત્યારે વણિક કહે છે, ત્રિશુણામ એટલે કે 3, પુતલિકાન એટલે કે પૂતળીઓનું, મૂલ્યમ એટલે મૂલ્ય,
ભિન્ન ભિન્ન આશ્રિત એટલે કે જુદું જુદું છે. વણિક કહે છે કે રાજા, આ ત્રણ પૂતળીઓનું મૂલ્ય છે તે એકદમ જુદું જુદું છે. એકાશ્ય એટલે કે એક, રૂપયક માત્રમ એટલે કે એક પેલી પૂતળી છે તેનું મૂલ્ય 1 રૂપિયા છે. અન્યસ્યા એટલે કે બીજી, સહસ્ત્ર રૂપય કા માત્ર અશિત એટલે કે જે બીજી પૂતળી છે તેનું મૂલ્ય છે તે 1000 રૂપિયા છે. તૃતીયા એટલે કે ત્રીજી, એકા પુતલિકા એટલે કે એક પૂતળી એટલે કે ત્રીજી જે પૂતળી છે તેનું લક્ષરૂપ કમ મૂલ્ય દધાતી એટલે કે ત્રીજી જે પૂતળી છે એમનું મૂલ્ય છે તે 1 લાખ રૂપિયા ધરાવે છે. હવે આ ત્રણ પૂતળીઓનું મૂલ્ય યાદ રાખવાનું છે કે પહેલી પૂતળી છે એમનું મૂલ્ય 1 રૂપિયો છે, બીજી પૂતળી છે તેમનું મૂલ્ય 1000 રૂપિયા છે અને ત્રીજી પૂતળી છે તેમનું મૂલ્ય 1 લાખ રૂપિયા ધરાવે છે. આ MCQની અંદર પ્રશ્ન આવી શકે છે કે કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે. એના પછી આપણે જોઈએ નૃપતિહ એટલે રાજા આશ્ચર્યવણિત કથયતી એટલે કે રાજા છે તે આશ્ચર્ય સાથે વણિકને કહે છે, ભો વણિક એટલે કે હે વણિક, કથમ એટલે કે કેમ, તાવત સમાનામ એટલે કે ત્રણેય પૂતળી, સમાન પુતલિકાન એટલે કે પૂતળીઓનું, મૂલ્યમ એટલે કે મૂલ્ય, ભિન્ન ભિન્ન આશ્રિત એટલે કે રાજા છે એ એકદમ ચોંકી જાય છે કે અરે વણિક, આ ત્રણ પૂતળીઓ તો એકદમ સમાન છે પણ ત્રણેયનું મૂલ્ય કેમ આટલું જુદું જુદું છે, આવી રીતે ચોંકી જાય છે. હવે આપણે અનુવાદ કરશું. ત્યારબાદ રાજા વણિકને તેનું પૂતળીઓનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કહે છે કે ત્રણેય પૂતળીઓ છે તેનું મૂલ્ય જુદું જુદું છે. એકનું મૂલ્ય 1 રૂપિયો છે, બીજાનું મૂલ્ય 1000 રૂપિયો છે અને ત્રીજી પૂતળીનું મૂલ્ય છે તે 1 લાખ રૂપિયા ધરાવે છે. રાજા એકદમ આશ્ચર્ય સાથે વણિકને કહે છે કે હે વણિક, તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય કેમ આટલું જુદું જુદું છે. હવે ત્યારબાદ આપણે આગળ જોશું. વણિક અવદત્ત એટલે કે વણિકે કહ્યું, અયી નૃપ એટલે કે અરે રાજા, ભવંતઃ એટલે કે આપની, રાજસભાય માત્ર એટલે કે રાજસભાની અંદર, બહવઃ એટલે કે ઘણા, વિચક્ષણાન એટલે કે વિચક્ષણ, વિદ્વાંસમ એટલે કે વિદ્વાન, પુરુષાહ વિરાજન્તે એટલે કે પુરુષો વિરાજે છે. હવે વણિક છે તે રાજાને શું કહે છે કે અરે રાજા, આપણી રાજસભાની અંદર તો ઘણા વિચક્ષણ વિદ્વાન પુરુષો છે તે બિરાજે છે એટલે કે ઘણા બુદ્ધિવાળા જે વિદ્વાનો છે તે આપણી રાજસભાની અંદર વિરાજે છે. તે એતાહ પુતલિકા તે આ પૂતળીઓની, પરીખ્ય એટલે કે પરીક્ષા, તાશામ એટલે કે કરીને, મૂલ્યભેદ એટલે કે મૂલ્ય, તસ્યમ તેન કારણમ એટલે કે તેનું કારણ, વિજ્ઞાપયતુમ એટલે કે જણાવવા, અહર્તની એટલે કે સમર્થ છે. આવો એને પ્રશ્ન કરે છે કે તમારી રાજસભા છે એમની અંદર તો ઘણા બધા વિચક્ષણ વિદ્વાનો વિરાજે છે, તે આ ત્રણ પૂતળીઓનું મૂલ્ય કેમ જુદું જુદું છે તેની પાછળનું જે કારણ છે તે જણાવવા સમર્થ છે. આવું એને પ્રશ્ન કરે છે. અતઃ એટલે કે આથી, તાન એટલે કે તેઓ, એવ રાજસભાયા સદસ્યાન એટલે કે આથી તેઓ રાજસભાના સદસ્યોને એતત પૂછયતી એટલે કે પૂછે છે. હવે જે રાજા છે તે રાજસભાની અંદર જેટલા બધા લોકો છે એમને આવો પ્રશ્ન કરે છે કે તમે બધા સમર્થ છો આ બાબતે કે આનું મૂલ્ય શું કામ આટલું જુદું જુદું હશે, તેની પાછળનું તમે કારણ જાણી શકશો, આવું એમને કહે છે. હવે આપણે ગુજરાતી કરીશું. વણિકે કહ્યું, અરે રાજા, આપની રાજસભાની અંદર તો ઘણા વિચક્ષણ વિદ્વાન પુરુષો વિરાજે છે, તેઓ આ પૂતળીઓની પરીક્ષા કરીને તેઓનું મૂલ્યભેદ અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે.
આથી તેઓ રાજ્યસભાના સદસ્યોને આ બાબતે પૂછશે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોશું. નૃપઃ એટલે કે રાજા, ઉપસ્થિતભ્ય એટલે કે ઉપસ્થિત, રાજસભાયા સદસ્યભ્ય એટલે કે રાજસભાના સદસ્યોને. હવે રાજા છે તેની રાજસભાના સદસ્યોને પૂછશે કે પુતલિકા એટલે કે પુતળીઓનું, મૂલ્યમ એટલે કે મૂલ્ય, તત્ર કારણમ એટલે કે અને તેનું કારણ, વિજ્ઞાપયતુ એટલે કે જણાવવા, નિવેદતવાન એટલે કે નિવેદન કર્યું. હવે રાજા છે તે શું કરે છે કે આ 3 પુતળીઓનું મૂલ્ય શું કામ અલગ અલગ છે તે જણાવવા માટે નિવેદન કરું છું તમને. નૃપસ્ય એટલે કે રાજા, નિવેદન અનુસરાત એટલે કે નિવેદનને અનુસરીને, બહવો એટલે કે ઘણા, વિચક્ષણા એટલે કે વિચક્ષણ, સમાગત્ય એટલે કે આવીને, પુતલિકા એટલે કે પુતળીઓનું, મૂલ્યભેદમ એટલે કે મૂલ્યભેદ, તત્ર ચ કારણમ અને તેનું કારણ, જ્ઞાતુમ જણાવવા, પ્રયત્ન કરવંત એટલે કે પ્રયત્ન કર્યો. હવે રાજસભાની અંદર જેટલા બધા જે વિચક્ષણ વિદ્વાનો છે એ બધા છે આ 3 પુતળીઓનું મૂલ્ય શું કામ અલગ અલગ છે તે જાણવા માટે ઘણા પ્રયત્નો કરે છે અને ઘણું વિચારે છે. એના પછી પરંતુ કોપી એટલે કે કોઈ પણ, તત્ર સફળો ના ભવત એટલે કે કોઈ પણ સફળ થતું નથી. બધા ઘણું વિચારે છે કે શું હશે કારણ, પરંતુ કોઈ એને જાણી શકતું નથી. તતત્સો એટલે કે ત્યારે, નૃપઃ એટલે કે રાજા, ત્યારે રાજા, તત્કાર્ય એટલે આ કાર્ય, મંત્રીને સમર્પિતાન એટલે કે મંત્રીને સોંપે છે. ત્યારે આ કાર્ય છે તે ચતુર્મંત્રીને સોંપે છે. ચતુર્મંત્રી એટલે કે ચતુર્મંત્રી, ઉત્થાય એટલે કે ઊભો થઈને, દિનત્રયાંતરમ એટલે કે 3 દિવસની, એતત વિજ્ઞાય એટલે કે આ જાણીને, ભવત એટલે કે આપને, નિવેદશાયતિ એટલે કે નિવેદન જણાવશે. હવે જે ચતુર્મંત્રી છે તે શું કહે છે કે મને 3 દિવસનો સમય આપો, હું 3 દિવસની અંદર જાણીને તમને જણાવીશ. નૃપાય એટલે કે રાજા, સવિનયમ અકથય એટલે કે રાજાને વિનયપૂર્વક આ વચન કહે છે કે મને ફક્ત 3 દિવસનો સમય આપો. એના પછી કહે છે નૃપઃ તથાસ્તુ એટલે કે રાજા કહે છે ભલે તો તેમ થાઓ. ઇતિ એટલે કે એવું, કથિતમ એટલે કે કહીને, રાજસભામ વિસર્જિતાન એટલે કે રાજસભાને વિસર્જિત કરે છે એટલે કે રાજસભા ત્યાં પૂર્ણ કરે છે. હવે જે મંત્રી છે તે શું કરે છે કે 3 દિવસનો સમય માગે છે અને 3 દિવસની અંદર આ 3 પુતળીઓનું મૂલ્ય શું કામ અલગ અલગ છે એવું જાણીને તેઓ કહેશે. હવે આપણે આખા પેરેગ્રાફનું ગુજરાતી કરીશું. રાજાએ ઉપસ્થિત તે રાજસભાના સદસ્યોને પુતળીઓના મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે નિવેદન કર્યું. રાજાના નિવેદનને અનુસરી અનેક વિચક્ષણ આવીને પુતળીઓના મૂલ્યભેદ અને તેના કારણ જાણવા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ પણ તેમાં સફળ બન્યા નહીં. ત્યારે આ બાબતે કાર્ય રાજા ચતુર્મંત્રીને સોંપ્યું. મંત્રી ઊભો થઈને 3 દિવસ પછી આ જાણીને આપને જણાવીશ એવું વિનયપૂર્વક રાજાને કહે છે. તો પછી રાજા કહે છે ભલે તો તેમ થાઓ એવું કહીને રાજસભાને અહીં વિસર્જિત કરી એટલે કે પૂર્ણ કરી. વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉના લેક્ચરમાં આપણે જોશું કે મંત્રી છે તે કઈ રીતે 3 પુત્રીઓનું મૂલ્ય અલગ અલગ છે તે જાણીને કહેશે. તે આપણે હવે પછીના લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.